મળી ગઈ ગુણી મળી ગઈ. એ લાખા હવે તું એક કામ કર, આને હવે ઊંચકે ના ફાળ ચાલે. અશ્વિની ઘંટી વાગે છે. મને લાગે છે ક્યાંક આગ લાગે છે. બંગાવાળો હમણાં પાસ થયો, ઘણી ઘંટી વાગે. મમ્મી મને પ્લીઝ મમ્મી કોણ ટેલિફોન વાળા ભાઈ? હે હા હા હું આજા બેટી વાળાની ઘરવાળી રંભા બોલું છું. એ હા એ સંભળાય છે ને? એ હા શું એ મારો અવાજ? એ હા એ તો મારી ટેવ જ એવી છે. એ મોટેથી જ બોલું છું. હા એ ચાલુ રાખો ને, વાત કરવાની મજા આવે છે. આજે 2 મહિના અમારા ઘરમાં ઘંટડી વાગી છે. મૂકી દીધો ફોન. આજે અમારા ઘરમાં ટેલિફોન વાગ્યો રે. આજે અમારા ઘરમાં ટેલિફોન વાગ્યો રે. 201 34 41 34 41 રાઈટ. પણ આ નંબરનો તું કરીશ શું? એક મિત્રને આપવાનો છે. સાચું બોલે છે ને? હું જૂઠ નથી બોલતો. કાલે તો પકડાઈ ગયો. જૂઠ બોલતા તું જ્યારે ધોયેલા મોણાની જેમ અહીં પાછો આવ્યો ત્યારે તે આ પાછા આવવાનું કારણ શું બતાવ્યું હતું? હું અહીંથી ચાલ્યો જતો તો તારા ગુરુજીનું હૃદય ભાંગી કટકે કટકા થઈ જતે. કેમ? એને જૂઠ નહીં, વીટ વ્યંગ કહેવાય, વ્યંગ. પણ હકીકત શું હતી? હકીકત એમ હતી કે જ્યારે હું સૂટકેસ લઈને ઘરે જવા બહાર નીકળ્યો અને ભાઈ સફળકુમાર, અમે આ શું જોઈ રહ્યા છીએ? અમને બધાને અનાથ કરીને ક્યાં જઈ રહ્યા છો બાપ? બાપ 100 વાર બાપ. કેમ જમનાદાસ જ્ઞાની પુરુષ ગુરુજન કહેવાય કે નહીં? બરાબર. અને ગુરુજન આપણા બાપ સમાન કહેવાય કે નહીં? બરાબર. અમે પામર જંતુ તમને ઓળખી ન શક્યા. તમારા જેવા સંતને ન કહેવાતા વેણ કીધા. રામ 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 રામ. તમે ઈચ્છો છો શું? અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ સફળકુમાર કે તમે આ શાંતિકુંજમાં સુખેથી રહો અને અંભાડુતો માટે સુખના નવા દ્વાર ખોલો. મારો દાખલો લો ને, હું રાડ પાડું તો આખું બોમ્બે શહેર ધ્રુજી ઉઠે. મારી બૈરી આગળ મારા ટાંટીએ ઢીલા પડી જાય છે. બોલો હું સુખી કહેવાઉં? ના, સવાલ માત્ર લાખાનો નથી. સવાલ મારો, પેસ્તનજીનો, શાહ સાહેબનો, મધુ કાકાનો, અમારા સર્વે ભાડૂતોના આત્માનંદનો છે. તમે થોભી જાઓ. થોભી જાઓ. અમે થોભી જાઓ. પ્લીઝ અમારી આટલી વિનંતી માન્ય રાખો. ભલે ભલે, થોભી જાઓ. તમે જેમ કહો છો એમ જ થશે. સાહેબ હા પાડી. અરે વાહ, એટલે કે શાંતિકુંજમાં તારો તો સિક્કો જામી ગયો. એ જ સમજાતું નથી. એમાં સમજવાનું શું છે? તેઓમાં એકાએક પરિવર્તન કેમ આવ્યું? અરે કેમ ના આવે? અરે કુદરતે તો વાંદરામાંથી માનવી બનાવ્યો અને તે આ કચ્છરમાંથી. મારા સ્વભાવ, મારા વ્યવહારમાં જબ્બર ફરક જોઈને તેઓની તો આંખો પોળી થઈ ગઈ છે. જબ્બર ફરક કેમ? હવે હું હાની જગ્યાએ હા અને નાની જગ્યાએ ના પાડતા શીખ્યો નથી. ઓફકોર્સ. ચાલ, એ ખુશીમાં એક કપ ચા વધારે થઈ જાય. હા, જા જેને ચાનો ઓર્ડર આપી આવ. ના, હજુ હું એ છાપું નથી વાંચ્યું. અરે વાહ પ્રેમ કુમાર, તું તો ખરેખર બાજી મારી ગયો. જિંદગી જીતવાના જંગની પહેલી લડાઈ જીતી ગયો. હવે તો મારે તને પાર્ટી આપવી પડશે. ઠીક છે. હવે મારે બીજી કેટલી લડાઈઓ લડવાની છે તે મને જણાવી દે. માત્ર 99. પાર્ટી જાય ચૂલામાં. આજે આપણે બીજી લડાઈનું મુહૂર્ત કરી નાખીએ. ચાલ. એ પહેલા આ ફોન બાબત હું શાહ સાહેબને મળી આવું. આ ટોનીભાઈ, આપણે પેલો ઉડતો હાથી, એ કેમ રહેશે? અચ્છા, હા અને પેલો અરબસ્તાની ઘૂઘરો. હા શું વાત કરો છો? ઘોઘાનો ઘંટ?
અરે પણ તમને પૂરેપૂરી ખાતરી છે ને? અરે ભાઈ ટોનીભાઈ, તમને પૂરેપૂરી ખાતરી હોય ને? ઓકે, હા હા સમજી ગયો. હા ઓકે, બાય. શું શાહભાઈ, હવે સંગીતની સાધના પડતી મૂકો અને ઘોઘાના ઘંટની પૂજા કરો. ઘોઘાનો ઘંટ? હા, આજે છે ને રેસ છે. હા. એમાં 8 ઘોડા દોડવાના છે. હવે મને એમ હતું કે પેલો આપણો અરબસ્તાની ઘૂઘરો જીતી જશે, પણ જોકી ટોની ખરો કે નહીં, હા હા. એણે એમ કીધું છે કે ઘોઘાના ઘંટના ચાન્સીસ વધારે છે. શું વિચાર છે, લગાડવો છે? અરે મધુભાઈ, અત્યારે તો આ સોસાયટીની પિકનિક વિશેનો હું વિચાર કરું છું. મારે ગીત બનાવવાનું છે. શરત લાગી છે કે મારું આ ગીત સાંભળીને જો લોકો ઝૂમી ન ઉઠે ને, હા? તો મારે આ તબલા તોડી નાખવા પડે. તોડી નાખ તબલા ને ફોડી નાખ પેટી. જય શ્રી કૃષ્ણ શાહભાઈ. ઓહો, સફલ કુમાર. એ હું તમારી રજા લઉં. હા હા કેમ છો સફલ કુમાર? મજામાં? હા, આવ દીકરા આવ. આજે તો અમારા ભાગ્ય ઉઘડી ગયા. એક વિનંતી કરવા આવ્યો છું. બોલ બોલ. તમારે ત્યાં અઠવાડિયામાં 1-2 વખત મારા ફોન આવે તો તમને વાંધો નથી ને? અરે હોય કાંઈ, રાત્રે 12 વાગે પણ ફોન આવશે અને ફોનની ઘંટડી વાગશે ને તો હું તને બોલાવવા આવીશ. થેન્ક યુ વેરી મચ શાહભાઈ. હલો. હા હાજી હા. હા કોણ? પટેલ સાહેબ બોલો બોલો. નહીં નહીં, અમારો ફોન ને, અરે આપે અમારો ફોન ડેડ થઈ ગયો હતો. 2 મહિનાથી ગુજરી ગયો હતો. હમણાં 3 દિવસથી જીવતો થયો. બોલો બોલો સાહેબ. હા હા હા, જરૂર જરૂર. રૂપેશ, દીકરા રૂપેશ, અરે દાદુ શેઠના પાટણ પટેલ સાહેબનો ફોન છે. હા હા, જલ્દી આવ. બાકી પટેલ સાહેબ, બીજા શું ખબર છે? તમારો કન્સ્ટ્રક્શનનો ધંધો કેમ ચાલે છે? ઓ ઠંડો છે. એ તો ચાલ્યા કરે, તેજી મંદી આવે ને જાય, જાય ને આવે. હાજી હા. જમનાદાસ, અરે ઓ જમનાદાસ, અરે તમારા પાર્ટનરનો ફોન છે. ફોન તમારા પાર્ટનરનો ફોન છે. હા. અરે જમનાદાસ શેઠ, આ શું કરો છો? દરવાજાને તાળું શું કામ મારો છો? તમારા ઘરની ચોકી કરવા જુઓ ને, હું ભાલો લઈને અહીંયા ઉભો છું. તમારી શ્રીદેવને મળવા અંદર ચકલું પણ નહીં જશે. હા, ચકલું નહીં જાય પણ બિલાડો જરૂર ઘૂસી જશે. માનવી જ્યારે પોતાની ઈચ્છા મુજબની જિંદગી જીવવામાં નિષ્ફળ જાય છે, ત્યારે પોતાની નબળાઈઓને નહીં પણ સમાજને અને પોતાના ભાગ્યને દોષ દેતો હોય છે. કોઈ કહે છે કે આ ગળા કાપ હરીફાઈમાં આપણું કામ નહીં, તો કોઈ કહે છે કે અરે ભાઈ, હું તો મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું. કોઈ કહે છે કે મારા ગ્રહો જ ખરાબ હોય તો એમાં હું શું કરી શકું? તો કોઈ કહે છે અરે અલ્લાહની મરજી જ નથી, પછી એમાં મારો શું વાંક? શું ધર્મ ગ્રંથોમાં જે બધી વાતો લખાઈ છે તે ખોટી છે? ના, સાચી નહીં અને ખોટી પણ નહીં. ધર્મ ગ્રંથોને સમજવાની બુદ્ધિ આપણામાંથી કેટલાની? જો ધર્મને સમજી શક્યા હોત તો આપણા દેશના ભાગલા થાત. અરે ભાગલા થયા પછી દાયકાઓ પછી પણ ધર્મના નામે કત્લેઆમ થાત. મંદિર અને મસ્જિદના વિવાદ ઉભા થાત. એટલે કે માનવી ઈચ્છે તો આભને પણ અડી શકે છે. બોલ, તારી ઈચ્છા શું છે? મારી ઈચ્છા? તું જીવનમાં કંઈક બનવા માંગે છે ને? હા હા હા, ઓફ કોર્સ. તો થોડી વાર માટે તારી આંખો બંધ કરી દે અને ગંભીરતાપૂર્વક વિચાર કર કે આજથી 10 વર્ષ પછી તું શું હોઈશ. આજથી 10 વર્ષ પછી હું કાબોસુમો કંપનીનો માલિક હોઈશ. એટલે કે જાપાનના સહયોગથી ઊભી થયેલી આંતરરાષ્ટ્રીય કંપનીનો ચેરમેન. બોલ, તારી ટેકનિક, તારા કિમિયાઓ મને ચેરમેન બનાવી શકશે? ઓફકોર્સ. એ ઘન ચક્કર, આ છોકરાને શું કામ ઉલ્લુ બનાવી રહ્યો છે? મિસ્ટર પેસ્તનજી, હું જે કંઈ કહું છું એ કરી દેખાડું છું. અરે તારી પાસે કઈ જાદુરી ધંધો છે શું? હા, એમ જ સમજી લો. એમ તો હું જે કહું તે તું કરી શકશે? પહેલા મને એ કહો, દર મહિને 10,000 રૂપિયા મારી ફી
આપવાની ત્રેવડ છે તમારામાં? બોલ, શું જોઈએ? ચેક કે કેશ? એમ? ઓહો, બોલો શું બનવું છે તમારે? મને અમિતાભ બચ્ચન બનવું છે. શ્રીમાન